માંગરોળ ગોકુલનાથજી મંદિર ખાતે હોળી રસિયા ફૂલ ફાગણ મનોરથ ઉજવાયો. સમગ્ર વાતાવરણ ભક્તિમય બન્યું. માંગરોળ શહેરમાં આવેલ ખડાયતા વણિક બોર્ડિંગ હાઉસની સ્થાપના દિવસ નિમિત્તે ઉજવણી કરવામાં આવી. ફાગણ સુદ ત્રીજના દિવસે આજથી આશરે 108 વર્ષ પહેલા વલ્લભદાસ હરજીવનદાસ કગરાણા દ્વારા વણિક સમાજના દીકરાઓ માટે રહેવા જમવાની વ્યવસ્થા સાથે આ બોર્ડિંગની સ્થાપના કરવામાં આવી હતી. આશરે 100 વર્ષ પહેલા માંગરોળની આજુબાજુના ગામડાઓમાં ખડાયતા વણિક સમાજ મોટી સંખ્યામાં વસવાટ કરતો હતો. ખડાયતા વણિક સમાજ શિક્ષિત બની આગળ પ્રગતિ કરે તે માટે ગામડાઓમાંથી બહાર નીકળી ભણતર માટે નજીકમાં માંગરોળ હોય પણ રહેવા માટેનો પ્રશ્ન હતો. માંગરોળ શહેરમાં રહી ભણતર મેળવી શકે તે માટે શુભ શરૂઆત આશરે 108 વર્ષ પહેલા વલ્લભદાસ હરજીવનદાસ કગરાણાએ કરેલ. સમય જતાં ખડાયતા વણિક સમાજ માટે ખડાયતા બોર્ડિંગ હાઉસ પ્રગતિનું સીડી બન્યું, જેમાં રહેવા જમવા સાથે અંગ્રેજી તથા ગણિતનું પણ શિક્ષણ મળે તે હેતુથી ખડાયતા વણિક સમાજમાંથી દરરોજ શાંતિલાલ લાલજીભાઈ નાદોલા દ્વારા શિક્ષણને ઉત્તમ સેવા આપી હતી. બોર્ડિંગની સ્થાપનાને 108 વર્ષ પૂરા થાય 109મા વર્ષમાં મંગલ પ્રવેશે અનુસંધાનની સાથે મળી અલ્પાહાર બોર્ડિંગની સંભાળના લઈ બધા છૂટા પડ્યા. જીતુ પરમાર, ZSTV, માંગરોળ.